96.7 FM પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સાહિત્ય અને સોશિયલ મીડિયા એ વિશે હેમાંગ રાવલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, અત્યારે જે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે એને અવગણી શકીએ એમ નથી. હા, ચોક્કસ એના થોડીક મર્યાદાઓ છે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ જો કરીએ તો એ ચોક્કસ લાભદાયી થઈ શકે એમ છે. મિત્રો, તાજેતરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એક આખા જ દિવસનો એક વર્કશોપ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું અને એનો મુખ્ય જે વિષય હતો એ સમૂહ માધ્યમો અને સોશિયલ મીડિયા. એટલે આજકાલ જે વાર્તાઓ કે નવલકથાઓ લખાય છે તેમાં સોશિયલ મીડિયા દ્વારા કઈ રીતે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થઈ શકે. ગુજરાતી સાહિત્ય પરિષદે ખૂબ સ્તુત્ય કામ કર્યું, જેમાં જાણીતા લેખકો, પત્રકારો, માધ્યમના હેડ્સ બધા આવેલા. આ વિશે વધુ વાત કરવા આજે અમારા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં હેમાંગભાઈ રાવલ છે, જેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના 3 ટર્મથી મધ્યસ્થ સમિતિના સદસ્ય છે. પોતે ખૂબ સારું લખે છે, એક લેખક તરીકે પણ ખૂબ જાણીતા છે હેમાંગભાઈ. તો હેમાંગભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. હેમાંગભાઈ, જે ગુજરાતી સાહિત્ય પરિષદે એક જે કાર્યશાળાનું આયોજન કર્યું, વર્કશોપ આખા દિવસનું, અને અલગ અલગ વિષયો હતા, તો એના વિશે વાત કરશો કે વિચાર કઈ રીતે આવ્યો? સામાન્ય રીતે જે સાહિત્યકારો છે એ સાહિત્યકારો પોતાના વિચારો પુસ્તકો દ્વારા એ લોકો સમક્ષ રજૂ કરતા હોય છે, અને આ એક ટ્રેડિશનલ પેટર્ન છે. પરંતુ જ્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છે તો ઘણા બધા સાહિત્યકારો, યુવાન સાહિત્યકારો જે છે તે, અને અત્યારના જે સાહિત્યકારો છે તે પણ પોતાના એકાઉન્ટ ચલાવે છે અને સોશિયલ મીડિયાની અંદર એની અંદર એમની જોડે જબરજસ્ત એમને રિસ્પોન્સ મળતો હોય છે. એમના પુસ્તકો જે છે એના પણ ત્યાં ચર્ચાઓ થતી હોય. 30મી તારીખે એટલે કે સમગ્ર વિશ્વની અંદર 30 જૂને સોશિયલ મીડિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો આ વખતે 30 જૂને જ્યારે રવિવાર આવતો હતો ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદે એવું વિચાર્યું કે આપણે એક એવા પ્રકારનો નવતર અભિગમ કરીએ કે જેની અંદર એક આખા દિવસનું કાર્યશાળા થાય, અને જે ગુજરાતીની અંદર પહેલીવાર આ પ્રમાણે સાહિત્ય અને સમૂહ માધ્યમો એ બંનેને સાંકળતો એક આખા દિવસનો વર્કશોપ કરવામાં આવ્યો. હેમાંગભાઈ, આ ખાસ કરીને અત્યારના જે સાહિત્ય સર્જન થાય છે, જે છપાય છે પુસ્તક, તો એને સોશિયલ મીડિયાને આપણે કઈ રીતે કનેક્ટ કરી શકીએ? કારણ કે આજકાલ વાંચન તો ઘટ્યું છે અને યુવા પેઢી છે આજકાલ આ પ્લેટફોર્મ પર, ડિજિટલ પ્લેટફોર્મ પર જ વાંચે છે, અને હવે તો ઓડિયો બુક્સ પણ આવવા માંડી છે. તો આપ કહેશો કે સાહિત્યને કઈ રીતે પ્રચાર અને પ્રસાર આ માધ્યમથી થાય? બિલકુલ, બહુ સાચી વાત કરી તમે. સોશિયલ મીડિયા જે છે એટલે કે જે સમૂહ માધ્યમોનું એક જે માધ્યમ છે એ માધ્યમ અને બીજા અન્ય મીડિયા, સ્વાભાવિક છે કે કોઈ પણ તમે લેખક હોય અથવા એની પુસ્તક હોય તો એના પ્રચાર પ્રસાર અલગ અલગ રીતે ભૂતકાળમાં થતા હતા. પહેલા આપણે કોઈ જગ્યાએ પુસ્તક હોય તો એનું વિમોચન થતું હતું, હજી પણ થાય છે, હવે ઈ વિમોચન પણ થાય છે. તો એ પણ એક પ્રચાર પ્રસારનું માધ્યમ જ હતું. આકાશવાણી દ્વારા આપ ઘણા બધા સાહિત્યકારોને એમની પુસ્તક, એમની વાર્તા ઉપર પણ તમારા ત્યાં વાર્તાલાપો થતા હોય છે. તો આ પણ એક પ્રચાર પ્રસારનું સાધન છે. તો પ્રચાર પ્રસાર માટે થઈને મીડિયા જે છે એના હવે મુખ્ય જે 3 અંગો છે, એમાંનું જે પહેલું અંગ જે છે એ આપણે ન્યૂઝપેપર અથવા તો આપણે દૈનિક સમાચાર પત્ર અને મેગેઝિન કહી શકીએ. બીજા પ્રમાણે આપણે જોઈએ તો એ જે છે એ ન્યૂઝ ચેનલ છે કે ટીવી ચેનલ છે, અને ત્રીજું એ સોશિયલ મીડિયા છે, એટલે કે ફેસબુક છે, ટ્વિટર છે, આ બધું છે. આ 3 એકબીજાની ફીડ લે છે. જો આ 3 મીડિયા દ્વારા જ જો સાહિત્યનો વધુ ને વધુ અને ખાસ કરીને ગુજરાતી ભાષાનો પ્રચાર થતો હોય, એ હવે પ્રતિસ્થાપિત થઈ ગયું હોય, તો એક એવો વિચાર આવ્યો કે આ 3 માધ્યમોને ભેગા કરીને કઈ રીતે ગુજરાતી સાહિત્ય જે છે એને વધારે આપણે ઊંચાઈ આપી શકીએ અને નવા જમાના સાથે એને આપણે
જોડાઈ શકીએ. એટલે કે આ સાહિત્ય માટે થઈને જે 3 બેઠકો હતી એ બહુ મહત્વની બેઠક હતી. જેમાં પ્રથમ બેઠક હતી અમારી, એમાં સાહિત્ય અને વીજાણુ માધ્યમોની ચર્ચા કરવામાં આવી. હવે સાહિત્ય અને વીજાણુ માધ્યમમાં એ જ પ્રમાણે જે વક્તાઓ હતા, ઉત્સવ પરમાર હતા, એ જ રીતે સૌથી મહત્વની બીજી બેઠક હતી સાહિત્ય અને અખબાર સામાયિકોનું જગત, જેની અંદર કૃષ્ણકાંતભાઈ ઉલટકર, જગદીશભાઈ મહેતા, લલિતભાઈ ખંભાઈતા, અને એ જ રીતે મહત્વની બેઠક હતી સાહિત્ય અને સામાજિક માધ્યમો, કે જેમાં સોશિયલ મીડિયાની સાથે જે સાહિત્યકારો સંકળાયેલા છે એવા પ્રસિદ્ધ વ્યક્તિઓ દેવાંશી જોશી, તુષાર દવે કે દૈવત ત્રિવેદી, અને સાથે બિનીત મોદીએ પૂરક વક્તવ્ય આપ્યું હતું. એટલે આ જે આખા દિવસનો જે પરિસંવાદ હતો એની ફલશ્રુતિ સ્વરૂપે સોશિયલ મીડિયા અને સાહિત્ય એ બંનેનો કઈ રીતે સમન્વય થઈ શકે એની ચર્ચા કરવામાં આવી. અને હવે ભવિષ્યમાં એવા પ્રકારના કાર્યક્રમો પણ કરવામાં આવશે કે જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમોથી, આકાશવાણી છે, ન્યૂઝ ચેનલ છે, દૂરદર્શન છે અને અન્ય બીજી બધી ચેનલો છે, એના માધ્યમથી વધુ ને વધુ સાહિત્ય અને સાહિત્યની સાથે સાથે ગુજરાતી ભાષાનો પ્રચાર પ્રસાર થઈ શકે એવા પ્રકારનું આ સમગ્ર આયોજનના બાદ એની ફલશ્રુતિ નીકળી હતી. કોઈક નવા લેખકો જે ફક્ત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આવું વાર્તા કે લખે તેને પણ ગુજરાતી સાહિત્ય પરિષદ એને ઉમળકાભેર વધાવશે? બિલકુલ. આજે જવાનો છે, યુવાનોનો છે, અને જે યુવાઓ જે છે એ લોકો સોશિયલ મીડિયા દ્વારા લખતા હોય, એમની કન્ટેન્ટ હોય, તો 100% ગુજરાતી સાહિત્ય પરિષદ જોડે અલગ અલગ પ્રકારના એવા કાર્યક્રમો થાય છે કે જે કાર્યક્રમોમાં તેઓ આવી શકે છે. બુદ્ધ સભા છે, તો બુદ્ધ સભામાં પોતાની કવિતા લઈને કોઈ પણ જે લેખક છે, યુવા લેખક છે, એ પોતાની કવિતા લઈને આવી શકે છે. કવિલોક દ્વારા દર બુધવારે ગુજરાતી સાહિત્ય પરિષદની અંદર આ કાર્યક્રમ થાય છે. ના માત્ર અમે એને પ્લેટફોર્મ પૂરું પાડીશું, પરંતુ એમની કવિતાઓ જે છે એ કવિતાઓ ઉપર બેસ્ટ ફીડબેક ત્યાં પ્રફુલભાઈ રાવલ જેવા કુમાર અને કવિલોકના તંત્રી ત્યાં હાજર હોય છે, અને તે તેમની કવિતામાં કઈ રીતે વધારે સુધારો કરવો એની પણ વાત કરી રહ્યા છે અથવા કરી રહ્યા છે. તો તેઓ ત્યાં પણ આવી શકે છે. કોઈ ગદ્યની અંદર લેખન શૈલીની અંદર આગળ વધવા માંગતા હોય તો વાર્તા માટે થઈને, વાર્તાના ફીડબેક લેવા માટે થઈને પાક્ષિકી કાર્યક્રમ જયંતભાઈ ડાંગોદરા એનું સંચાલન કરે છે. પરિષદ બધા માટે અમારા પ્રમુખભાઈ શ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ અને સમીરભાઈ ભટ્ટે મહામંત્રીશ્રીએ કીધું છે કે આ પરિષદ છે એ સૌ ગુજરાતીઓની છે. પરિષદ બધાનું સ્વાગત છે, અને ખાસ કરીને યુવા સાહિત્યકારો છે. અને તમે એના જ ફલશ્રુતિ સ્વરૂપે કાલે જોયું હતું કાર્યક્રમનું સંચાલન એક યુવા હાર્દી ભટ્ટ કરતા હતા કે જેમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને ખૂબ જ સારી રીતે નિભાવ્યું હતું. આવા અન્ય યુવાનો પણ અમારી સાથે આવે અને અમારી સાથે સંકળાય એ બહુ મહત્વનું છે. અને સોશિયલ મીડિયાની અંદર પણ આવા યુવાનો અત્યારે કામ કરી રહ્યા છે, એને પણ શોધવાનું કામ થઈ રહ્યું છે. આવતી ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ સોશિયલ મીડિયા પર લાઈવ થયો હતો. એ કાર્યક્રમના રજીસ્ટ્રેશન, મૌલિનભાઈ બહુ જ મહત્વની વાત કરું, કાર્યક્રમ જે છે એ સોશિયલ મીડિયા અને સાહિત્ય ઉપર હતો, પરંતુ એના રજીસ્ટ્રેશન છે એ સંપૂર્ણ સોશિયલ મીડિયા આધારિત હતા. સોશિયલ મીડિયાની અંદર એનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, એનો QR કોડ રજૂ કરવામાં આવ્યો હતો, અને જે કંઈ પણ રજીસ્ટ્રેશન થયા એ સોશિયલ મીડિયા થકી થયા હતા. એટલે એક રીતે આપણે જોઈએ તો સોશિયલ મીડિયા અને સાહિત્ય અથવા તો સાહિત્યની જે રચનાઓ છે એ આજે એકબીજાની પૂરક થઈ ચૂકી છે. હેમંતભાઈ, એક એવો વિચાર આવે છે આપની સાથે વાત કરતા કે આપની જે લાઇબ્રેરી છે ગુજરાતી એ ખૂબ જ સમૃદ્ધ છે, અને અલભ્ય પુસ્તકો કહી શકાય એવા અલભ્ય પુસ્તકો છે. તો એમાંના અમુક પુસ્તકો જે આપને લાગતું કે ગુજરાતની જનતા સુધી ઘેર ઘેર સુધી પહોંચે તેનું ડિજિટલાઇઝેશન કરાવીને અથવા એને ઓડિયો બુક રૂપે આપણે ના કરી શકીએ? બિલકુલ, તમારી વાત બહુ સારી છે. નિરંજન ભગત ચેરિટેબલ ટ્રસ્ટ આ બાબતે ખૂબ જ સારો પ્રયત્ન કરી રહ્યું છે. એના માટેનું અલાયદું બજેટ પણ ફાળવવામાં આવેલું છે. અને આપના થકી અમે બધાને વિનંતી કરીએ છીએ કે પરિષદની લાઇબ્રેરી છે એમાં પણ કોઈ પણ આવી શકે છે. આજના યુવાનોને વાંચવા માટેની જગ્યા પણ જોઈતી હોય તો એ નદી કિનારે સાહિત્ય પરિષદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ગલીમાં છે, અને રિવરફ્રન્ટના ઉપર જ છે. તો આપ બધા ત્યાં એ લાઇબ્રેરીનો પૂરેપૂરો પુસ્તકાલયનો ઉપયોગ પણ કરી શકો છો. અને તમે જે ડિજિટલની વાત કરી એ પણ 100% આપની વાત બિલકુલ સ્વીકાર્ય છે. સાહિત્ય પરિષદ પાસે અમુક એવા અપ્રાપ્ય પુસ્તકો છે
કે જેનું પ્રકાશન જે છે હવે થઈ શકે એમ નથી, એ પુસ્તકો જે છે એને તમે ડિજિટલાઇઝેશન કરવાની વાત કરી છે. 100% પરિષદની અંદર અમે વાત મૂકીશું. અને એ પુસ્તકોમાં અમે એક વસ્તુ આપને ખાલી એક વાત એટલા માટે કરું કે પરિષદના નિયમ મુજબ આ પુસ્તક જે છે એ અમે એ પરિષદની પ્રિમાઇસીસમાંથી બહાર કોઈને આપી નથી શકતા, કારણ કે અપ્રાપ્ય છે ને હવે પછી એ કોઈને મળવાના નથી. ત્યાં કોઈને જોઈતા હોય તો અમે વાંચવા માટે આપીએ છીએ. પણ એક બનાવ એવો બન્યો હતો કે મુંબઈની અંદર સિતાંશુ યશચંદ્રને એવી ઈચ્છા હતી કે આ પુસ્તકો મુંબઈની અંદર પ્રદર્શિત થાય. તે વખતે પ્રફુલભાઈ રાવલ જે અમારા મંત્રીશ્રી હતા, એમણે બહુ સરસ રીતે આનો રસ્તો કાઢ્યો. તો એમણે કીધું કે આપણે પુસ્તકો કોઈને આપી નથી શકતા, પણ પરિષદ તો એ પુસ્તકો બહાર લઈ જઈ શકે છે. એ પુસ્તકો અમે મુંબઈમાં પ્રદર્શિત કર્યા હતા અને ખૂબ જ એનો ઉત્સાહભેર લોકો એ પુસ્તકો જોવા માટે આખો દિવસ એમનો કાઢ્યો હતો. તમારી વાત બિલકુલ સાચી છે કે હવે મુંબઈ સુધી પુસ્તકો લઈ જવાની જરૂર નથી. ગ્લોબલ વિશ્વની અંદર જો આનું ડિજિટલાઇઝેશન કરવામાં આવે, હા કેટલાક એના ઇસ્યુ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના, પબ્લિશર રાઇટ્સના, પરંતુ એ ઇસ્યુને આપણે સોલ્વ કરીને 100% આના ઉપર આગળ વધી શકાય એમ છે. બિલકુલ આપનો આ વિચાર જે છે એ આજ માટે નહીં પરંતુ આવનારી પેઢી માટે એ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. હેમાંગભાઈ, ગુજરાતી યુવાનો યુવતીઓ પરિષદ સુધી આવતા થાય અને નવું નવું સાહિત્યનું સર્જન થાય, એના માટે પરિષદ કેવું પ્રોત્સાહન આપે છે? સૌ પ્રથમ તો ગુજરાતી સાહિત્ય પરિષદ પુસ્તકો જે છે એ પુસ્તકોના ઇનામો પણ હોય છે. પ્રથમ પુસ્તક કરતા હોય તો એના માટે પણ ઇનામની યોજના પણ હોય છે. ખાસ કરીને સાહિત્ય પરિષદના એવોર્ડ પણ હોય છે. સાહિત્ય પરિષદ અલગ અલગ ગુજરાતી ભાષાનો ગુજરાતી દિવસ હતો, જે દિવસે માતૃભાષા દિવસ, એ દિવસે ના માત્ર યુવાનો પણ શાળાના વિદ્યાર્થીઓને પણ ગુજરાતી ભાષાના સારામાં સારા જે લેખકો હતા, સાહિત્યકારો હતા, એ લોકોએ વિડીયોના માધ્યમથી લગભગ 15,000 વિદ્યાર્થીઓ સુધી એ ભાષાના દિવસે પહોંચી વળ્યા હતા. આના પહેલાના માતૃભાષા દિવસે લગભગ 150 થી વધારે પરિસંવાદો કરીને આપણે એ ગુજરાતી બાળકો સુધી અને યુવાનો સુધી પહોંચી શક્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ એ વર્ષમાં એકવાર જ્ઞાન સત્ર કરતી હોય છે. અને આ જે જ્ઞાન સત્ર છે એ જ્ઞાન સત્ર એ એવા રિમોટ લોકેશન ઉપર કરવામાં આવે છે કે ત્યાં જનરલી તાલુકા પ્લેસ અથવા ગામડાના જે વિદ્યાર્થીઓ હોય છે અથવા તો ઉભરતા સાહિત્યકારો હોય છે, એ લોકો ત્યાં 3 દિવસ આવે, રહે, જમવાનું જમે અને આખો દિવસ એ જે છે એ જ્ઞાન સત્રનો ભાગ લઈ શકે છે. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ આવા પ્રકારના જ્ઞાન સત્ર પણ કરી રહી છે. અને આવનારું જ્ઞાન સત્ર જે છે એ જ્ઞાન સત્ર ડિસેમ્બરમાં થવાનું છે. આપના માધ્યમથી જ્ઞાન સત્રની પણ માહિતી આપણે જન સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું. હેમંતભાઈ, ગઈકાલે એક સરસ મજાનું પુસ્તક સાવધાન, આગળ રસ્તો લપસનો છે, આપી અને હાર્દી ભટ્ટ બંને મૂક્યું. અને જે ડિજિટલ પ્લેટફોર્મ છે ઉપયોગી તો છે જ, પણ એની મર્યાદાઓ છે, આપણે વાત કરી. તો એના વિશે વાત કરશો, એક પુસ્તક વિશે? બિલકુલ. એ જે સોશિયલ મીડિયાની અંદર આ એક નવતર પુસ્તકનો પ્રયોગ હતો અને આ જે પુસ્તક જે છે એ પહેલી વાર એ પ્રમાણે પરિષદે લોન્ચ કરેલું છે કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને કોપીરાઇટથી મુક્ત છે. એટલે કે આ પુસ્તકની અંદરની કન્ટેન્ટ છે એ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ એ ન્યૂઝ મીડિયાથી માંડીને કોઈ પણ સંસ્થા એને વાપરી શકે છે. આની અંદર ખાસ કરીને પાસવર્ડ કઈ રીતે નક્કી કરવું, સોશિયલ મીડિયાની અંદર તમારી જે આચાર સંહિતા છે, જે આદર્શ આચાર સંહિતા કહેવાય સોશિયલ મીડિયાની, અને સોશિયલ મીડિયામાં ફ્રોડ થતા કઈ રીતે બચવું. હમણાં જ એક મહત્વની વાત થઈ કે હું અત્યારે સાહિત્યકારોને એક બહુ નવી વાત કરવા માંગુ છું કે તમે તમારી કન્ટેન્ટ જે છે એ તમે કંઈ લખ્યું સીધું ટેક્સ્ટ ટાઈપ કરીને મૂકી દેશો તો 100% પ્લેગેરિઝમ થવાનો તમને ભય છે. પરંતુ એ કન્ટેન્ટ તમે કોઈ નાના મેગેઝિનમાં, નાના ન્યૂઝપેપરમાં છપાવીને એનો ફોટો તમે મૂકશો તો તમારા માટે એ જે ફોટો જે છે એમાંથી તમે પ્લેગેરિઝમમાંથી બહાર નીકળી જશો. ભવિષ્યમાં એ સોશિયલ મીડિયામાં એ તારીખ અને એ સમય જે છે એ તમે મૂકેલું છે એ અંકિત થઈ ગયો છે અને તમારી કોપી થવાથી પણ એ તમે બચી શકશો. પાસવર્ડ આપવાની જે સાવધાની છે એની પણ આની અંદર વાત કરવામાં આવેલી છે. તેને સોશિયલ મીડિયાની અંદર કઈ રીતે સેફલી રહીને પણ આપણે સાહિત્યનો પ્રચાર પ્રસાર કરી શકીએ એ સંપૂર્ણ માહિતી આ પુસ્તકની અંદર 24 પાનાની અંદર આપવામાં આવેલી છે. ખૂબ સરસ. તો
હેમાંગભાઈ, આપની સાથે આજે વાત કરીને ખૂબ મજા આવી અને એક આનંદ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદે એક નવા વાઘા સર્જીને હવે ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ થઈ ગયું છે. સોશિયલ મીડિયા ઉપર પણ ગુજરાતી સાહિત્ય પરિષદ એટલે આપણો કાર્યક્રમ સાંભળી રહેલા જે યુવકો યુવતીઓ અને નવી જનરેશન છે એને રસ પડશે કે હા, હવે અમે ચોક્કસ આની સાથે કનેક્ટ થઈ શકે છે. કારણ કે સૌથી મોટી વાત મિત્રો કનેક્ટ થવાની છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કનેક્ટ થઈ શકો છો અને ગુજરાતી સાહિત્ય પરિષદ ખૂબ સરસ કામ કરે છે. આવા અલગ અલગ પ્રકારના વર્કશોપ કરે છે. એની માહિતી પણ હવે તમને ચોક્કસ સોશિયલ મીડિયા માધ્યમ થકી મળતી રહેશે. હેમાંગભાઈ, આપનું બિઝી શેડ્યુલ હતું છતાં આપ આવ્યા. અમારા આકાશવાણીના લાખો શ્રોતા મિત્રો સાથે આજે આ માઇક્રોફોન દ્વારા આપની વાત પહોંચાડી તે માટે આકાશવાણી વતી દિલથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે સાહિત્ય અને સોશિયલ મીડિયા એ વિશે હેમાંગ રાવલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.